તો મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને લઈ આજે મતદાન છે. હવે મતદાનને 7 કલાક પૂર્ણ થવા આવ્યા છે. ચૂંટણી પંચના આંકડા મુજબ 1 વાગ્યા સુધીમાં 32.18% મતદાન, અહમદનગરમાં 32.90%, તો અકોલામાં 29.87% મતદાન, અમરાવતીમાં 31.32%, તો ઔરંગાબાદમાં 33.89% મતદાન થયું, ભીંડમાં 32.58%, તો બાંદ્રામાં 35.06% મતદાન થયું છે, બુલડાણામાં 32.91%, ચંદ્રપુરમાં 35.54% મતદાન. વિધાનસભામાં ગુજરાતીઓની બોલબાલા છે અને સૌથી વધારે જો કોઈ લાઇનમાં હોય મતદાન કરવા માટે તો એ છે ગુજરાતી. તસવીરો તમે જોઈ શકો છો. મતદાન મથક ઉપર આ પ્રમાણે લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે. ત્યારે મતદાતાઓ સાથે વાતચીત કરીશું. કેટલો ઉત્સાહિત છો? બહુ ઉત્સાહિત છીએ કરવા માટે, એટલે જ સવારના વહેલા આવીને લાઈનમાં ઊભા છીએ ને. કયા મુદ્દાઓ છે આ વખતના? મુદ્દા એટલે મોંઘવારી ઓછી થવી જોઈએ, પછી જે ટ્રાફિકની સમસ્યા છે એ થોડી ઘણી ઓછી થવી જોઈએ. મને ખબર છે એ નહીં થાય ટ્રાફિકની, પણ ડે બાય ડે જે પ્રમાણે ગાડીઓ વધે છે એ પ્રમાણે એ લોકો સોલ્યુશન બી લાવે જ છે, નો ડાઉટ, પણ તો બી થોડી ઓછી થવી જોઈએ. હજી યુવાનો સૌથી વધારે જોવા મળી રહ્યા છે મતદાન મથકે, અને એ પણ ગુજરાતીઓ સૌથી વધારે. શું કારણ હશે? એકચ્યુઅલી મોર્નિંગ ટાઈમ છે, પછી મુંબઈ છે, મુંબઈના બપોરના તો બહુ ગરમી લાગે, મોર્નિંગ ટાઈમે વધારે આવી જાય યુવાનો, પછી ઓફિસ ટાઈમ હોય એટલે સવારના ટાઈમે વધારે થઈ જાય. શું મુદ્દાઓ છે તમારા? એકચ્યુઅલી મેઇન ટ્રાફિક છે. ટ્રાફિક સિવાય બીજો કોઈ મુદ્દો? બીજું તો બેન શું કહેશો? તમામ ગુજરાતીઓ લાંબી લાંબી કતાર, શું ભાવ છે મનમાં? શું લાવવું? કઈ સરકાર લાવી? કઈ ઈચ્છા છે? જે બેટર કરે ઘાટકોપરને સુધારે, લાઈક ઓવરઓલ મુંબઈમાં રોડ્સ, ટ્રાફિક અને બધી રીતે હેલ્પમાં પણ. આ વખતે છે ને બધા ભેગા થઈ ગયા છે. એક તરફ કોંગ્રેસ, શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે, બીજી તરફ બીજેપીના છે, તમામ જે અલગ અલગ પાર્ટીઓના છે ભેગા થઈ ગયા. કાંટાની ટક્કર છે. શું ગૂંચવાડો છે ખરો? હા, બટ લેટ્સ સી ધ બેસ્ટ વિલ વિન. એટલે જેનું મતદાન એવરીબડી કમ્સ ફોર વોટિંગ, તો જે બેટર હશે એ જીતશે. આ વખતે મહારાષ્ટ્રનું રાજકારણ કઈ રીતે જોઈ રહ્યા છો તમે? Any which way is one of the very big state, so hopefully the right person wins અને બધા વોટ કરે અને eventually at least the person who really gets the good infrastructure અને upbringing, I mean for the financial hub મુંબઈ ઉપર લાવે, so that's what we look for. પહેલાં બધા અલગ અલગ ચૂંટણીઓ લડતા હતા, એનસીપી અલગ, કોંગ્રેસ અલગ, આ બાજુ બીજેપી અલગ, તમામ લોકો, પણ અત્યારે બે ભાગ પડી ગયા છે. ચૂઝ કરવું મુશ્કેલી થાય છે તમને? આઈ થિંક બધાના માઇન્ડમાં ઓલરેડી ક્લિયર છે કોને ચૂઝ કરવું છે, તો વી હોપ કે રિઝલ્ટ પણ એ જ આવે જે બધા સોચી રહ્યા છે. તમારી શું ઈચ્છા? શું થવું જોઈએ ઘાટકોપર, મુંબઈમાં, મહારાષ્ટ્રમાં? I don't think I would comment on that because I'll keep it to myself, but otherwise I think everyone knows કે શું ફાઇનલ રિઝલ્ટ હશે. યુવાનો સૌથી વધારે, ગુજરાતીઓ લાઇનમાં, કારણ શું હોઈ શકે? સવારથી જ લાગી ચૂક્યા છે મતદાન કરવા. બધા જાગૃત થઈ ગયા છે અને બધાને વોટ કરવું છે આ વખતે, એટલે બધા આવી રહ્યા છે બહાર. શું થવું જોઈએ? તમારા શું મુદ્દાઓ છે મતદાન? હવે તો વોટ કરશું એટલે ખ્યાલ પડશે રિઝલ્ટમાં, પણ ડેવલપમેન્ટ સૌથી વધારે છે અમારા હિસાબે. બિલકુલ વિકાસ ઈચ્છી રહ્યા છે, ડેવલપમેન્ટ ઈચ્છી રહ્યા છે તમામ લોકો. શું કહેશો? આ વખતે શું લાગી રહ્યું છે? ગુજરાતીઓ મતદાનમાં સૌથી વધારે? આઈ ડોન્ટ નો. 12 વાગે આવો ને તો ઠેઠ આમ 12 સુધી લાઈન હશે. આ તો હજી થોડા બધા ઓછા આવી રહ્યા છે. 12:30 વાગે આવો તો તમે જે જોવા જેવો નજારો હોય. શું ઈચ્છી રહ્યા છે ગુજરાતીઓ આ વખતે? ગુજરાતીઓ પહેલાં બી જાગૃત હતા ને હજી બી જાગૃત જ છે, પણ ગુજરાતી સિવાયના જે છે એ લોકોએ થોડા જાગૃત થવાની જરૂર છે. શું બેન આ વખતે મતદાનમાં શું લાગે? આખા લોબીમાં બધાને ઉઠાડી આવ્યા છે કે ભાઈ ઉઠો, જાઓ વોટ કરવા. ખૂબ જ સારું કામ કર્યું છે. શું થવું જોઈએ? તમે શું થવું જોઈએ? જે સાચું છે, સારું છે, આપણા હિતમાં છે એ જ થવું જોઈએ. તમે શું કહેશો બેન? સવારથી તમામ લોકો લાઈનમાં મતદાન માટે, શું જાગૃતિ, કઈ રીતે, શું ઈચ્છાઓ?
બધાને પોતાની રિસ્પોન્સિબિલિટીની જાણ છે અને એટલે જ બધા લાઇનમાં છે અને જેને બી વોટ આપશે એને સોચી સમજીને જ આપશે કે સો એન્ડ સો પર્સન વિલ ટેક કેર ઓફ ઇટ એવી. તમારા મનમાં શું અપેક્ષા છે? શું થવું જોઈએ ઘાટકોપર માટે કે મુંબઈ માટે કે મહારાષ્ટ્ર માટે? ઓવરઓલ જે બી ડેવલપમેન્ટ નથી કે જે બી હરેક સેક્શન સોસાયટીની છે હરેકને પોતાના પ્રોગ્રેસ માટે ઓપોર્ચ્યુનિટીઝ મળવી જોઈએ એવી જ મારી એક્સપેક્ટેશન્સ છે. બિલકુલ જોઈ શકાય છે ઉત્સાહનો માહોલ છે અને જ્યાં જુઓ ત્યાં ગુજરાતીઓ અત્યારે હાલ ઉમટી ચૂક્યા છે મતદાન મથકે. એક જ ઉદ્દેશ, સૌથી વધારે મતદાન કરો. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, ઘાટકોપર. મહારાષ્ટ્ર વિધાનસભાને લઈને મતદાન પૂરજોશમાં છે ત્યારે દ્રશ્ય સીધા જોઈ શકો છો. તમામ વોટરો મતદાન કરીને પરત ફર્યા છે. નજારો છે કાંદિવલી વિસ્તારનો. કાંદિવલી વિસ્તારમાં ગુજરાતીઓ પણ મોટી સંખ્યામાં અત્યારે મતદાન કરી રહ્યા છે ત્યારે યુવાનો સૌથી વધારે મતદાન કરી રહ્યા છે. સીધી શરૂઆત યુવાનોથી કરીશું. તમે જણાવો કેટલો ઉત્સાહિત છો? પહેલી વખત મતદાન કર્યું? હા, આના પહેલાં પણ કર્યું હતું. આ મારું બીજી વખત છે. અચ્છા, જણાવો શું મુદ્દાઓ છે તમારા આ વખતના મતદાનના? શું ધ્યાનમાં રાખીને મતદાન કર્યું છે તમે? એજ્યુકેશનના હિસાબે જે પણ મેં જોયું છે હજી સુધી ન્યૂઝમાં એના હિસાબે મારો ચોઇસ બનાવ્યો છે. તમે જણાવો, ગુજરાતીઓ મોટી સંખ્યામાં છે અહીંયા, કઈ રીતે ઉત્સાહિત છે તમામ? બસ એ જ છે કે આગળ સારું કામ થાય ને બધાને, એટલે જેમ અગર સારું કામ થાય છે તો વોટ દેવાનું પણ ઉત્સાહ વધે છે. જ્યારે જોવામાં આવે છે કે નાના એક એક મુદ્દાઓ જે પણ થાય છે અને એ સક્સેસ થાય છે તો લોકો ઉત્સાહથી વોટો આપશે, મતદાન કરશે. કાંદિવલી વિસ્તારમાં શું થવું જોઈએ તમારા હિસાબે હજુ કામ? હજી તો પહેલાં તો આજે આ સડક પણ સારી થઈ છે. હજી પણ ઘણી બધી જે રસ્તાઓ છે એ સારા થવું જોઈએ. પહેલું તો એ જ છે કે એ બધું સરખી રીતે થવું જોઈએ. બિલકુલ. શું કહેશો, કિસ तरह से मतदान यहाँ पर शुरू है? हाँ, मतलब अच्छा है, विकास कर रहे हैं. बीजेपी बहुत अच्छा काम कर रही है. सो वी आर फाउंड ऑफ बीजेपी. वी लव बीजेपी. किस तरह से युवा सबसे ज़्यादा? अच्छा काम चल रहा है वैसे. अभी युवा भी बहुत मतलब एक्साइटेड है. अच्छा काम चल रहा है एजुकेशन में, इकोनॉमी में. सो युवा भी मतलब वोट करने के लिए आ रहे हैं अभी ऐसा. बिल्कुल, मतदाताओं मोटी संख्या में छे. आप बताइए, यहाँ पर ज़्यादा मतदान हो रहा है, किस तरह से, क्या कुछ मुद्दे हैं कांदिवली में? कांदिवली में मुद्दे तो मतलब वही क्लीनिनेस रहेगा और बाकी तो नॉर्मल जो स्टेट में चल रहा है वही है. ऐसा कोई स्पेसिफिक नहीं है. इट्स ऑल ओपन फॉर एवरीबडी. सबको सब पता ही है. इस तरह से कितने लोग हो गए अभी तक वोटिंग कर चुके होंगे? कितने उत्साह नज़र आ रहा है? सब लोग का ही मीन्स एवरीबडी इज एक्साइटेड. हर बिल्डिंग में हर कोई बोल रहा है जाके वोट दीजिए. ड्यूटी है, करना चाहिए सबको. सो हर कोई एक्साइटेड इसमें वोट्स के लिए. आप कितनी बार मतदान दे चुके हो? पहले का नज़ारा कैसा था, अब क्या कुछ फर्क नज़र आ रहा है? पहले लाइन में बहुत खड़ा होना पड़ता था, अभी कम. ये टाइम में तो बहुत ही कम, जो आया और हो गया 10 मिनट का अंदर ही. बहुत अच्छा हुआ. क्या कहोगे मतदान के लिए, क्या अपील करोगे? सबको वोट देना चाहिए. अच्छा सरकार चाहिए, सबको वोट देना चाहिए. ऐसा सरकार चाहिए हम लोग को जो हमारा दर्द समझे, और कुछ नहीं. बस बिल्कुल જોઈ શકાય છે અત્યારે લોકો મતદાન કરી રહ્યા છે. કેટલા એક્સાઇટેડ છે તમામ મતદાતા? कितने एक्साइटेड है सारे के सारे लोग? हाँ, बहुत एक्साइटेड है. ऑफकोर्स महाराष्ट्र का मतदान है तो एक्साइटेड तो रहेंगे ही. हम तो जब से 18 उम्र के हो गए तब से वोट कर ही रहे हैं. एंड एवरी सिटीजन शुड वोट. इट इज़ अ राइट टू वोट. इफ़ यू डोंट वोट, यू डोंट हैव द राइट टू से टू एनीथिंग दैट ये नहीं हो रहा है, वो नहीं हो रहा है. वोट नहीं करोगे, चुनाव करोगे नहीं, तो फिर थिंग्स कैसे होंगे वर्कआउट. બિલકુલ, અત્યારે જોઈ શકાય છે કાંદિવલી વિસ્તારમાં અત્યારે મોજૂદ છે યુવાનો, મતદાન કરી રહ્યા છે. क्या कुछ मुद्दे रहे आपके मतदान के? हाँ, ये वाला रोड नहीं बन रहा था, अभी बना दिया तो अब थोड़ा अच्छा लग रहा है. अच्छा काम हो रहा है. पिछले 10 सालों में बीजेपी ने जो किया है देश के लिए, महाराष्ट्र के लिए बहुत अच्छा काम हो रहा है. और मैं चाहता हूं कि हर एक आदमी अपना कर्तव्य निभाए, आकर वोट दे. और हिंदुओं को मैक्सिमम ज़्यादा से ज़्यादा संख्या में आके वोट देना चाहिए, जैसे कि लोग बाकी लोग देते हैं. घर पे ना बैठे, आए और अपनी पार्टी जो भी आपका कैंडिडेट है जो अच्छा काम कर रहा है उसको आके मतदान करे. बिल्कुल, विस्तार તમે જોઈ શકો છો. એક બાદ એક અત્યારે મતદાન પ્રક્રિયા શરૂ છે. એક બાદ એક વિસ્તારમાં એબીપી અસ્મિતાએ અહેવાલ પ્રદર્શિત કર્યા છે અને તસવીરો તમે જોઈ શકો. ચિલ્ડ્રન એકેડેમી સ્કૂલ છે અને ત્યાં મતદાતાઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. કાંદિવલી વિસ્તાર છે
અને આ રીતે તમામ એ મતદાતાઓ મતદાન કરી રહ્યા છે. પોતાની સારી સરકાર આવે, પોતાનો ઉમેદવાર આવે એને ધ્યાનમાં રાખીને અત્યારે મતદાન છે એ ચાલી રહ્યું છે. ત્યારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે અત્યારે પૂરજોશમાં કાંદિવલી વિસ્તારમાં પણ મતદાન ચાલુ છે. કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, કાંદિવલી.